ઉનાના લોકલાડીલા, લોકપ્રિય અને મસીહા પોતે ગણાવતા ધારાસભ્ય કાળુ રાઠોડના અનેક કાળા કારનામાના દારૂના ધંધામાં બુટલેગર સાથે ભાગીદારી હોવાનો લેટરપત્ર જેલમાંથી વાયરલ થયા બાદ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં ખુદ ધારાસભ્ય કાળુ રાઠોડ એક મર્ડરના આરોપી સાથે બોલી રહ્યા છે કે હું 30 વર્ષથી ક્રાઇમ કરું છું, પણ અમારા કરેલા ક્રાઇમ બહાર ન આવે તેવું ખુદ ધારાસભ્ય કાળુ રાઠોડ બોલી રહ્યા છે. બાદ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં ધારાસભ્ય કાળુ રાઠોડની ઓફિસમાં બુટલેગરો સાથે ખનીજ માફિયાઓ બેઠા છે. તેને જોતા સાબિત થાય છે કે ખરેખર ધારાસભ્ય કાળુ રાઠોડ આ કાળા કારનામા કરી રહ્યા છે. લોકપ્રિય અને મસીહા પોતે ગણાવતા ધારાસભ્ય કાળુ રાઠોડના કાળા કારનામામાં એક પછી એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ધારાસભ્ય કાળુ રાઠોડે એક પોસ્ટ વાયરલ કરી કે આ વિડીયો કોણે વાયરલ કર્યા છે તે વિડીયો ખોટા છે, મને બદનામ કરવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તેમના પર પોલીસમાં એસપી ડીએસપીને લેખિત ફરિયાદ કરી છે, જેથી ધારાસભ્યએ એક પોસ્ટ વાયરલ કરી કે કોઈ આવી રીતના મારા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરશે તો તેમના ઉપર પોલીસ FIR કરશે, જેથી ઉના અને ગીર ગઢડાની જનતાને ડરાવવા ધમકાવવા આ પોસ્ટ ધારાસભ્ય રાઠોડે વાયરલ કરી. ધારાસભ્ય કાળુ રાઠોડના આટલા પુરાવા સાથે કાળા કારનામાના વિડીયો લેટર કાંડ વાયરલ થયા છે, છતાં લાજવાને બદલે કાળુ રાઠોડ જનતાને દબાવવા અને ડરાવવા લાગ્યા, જેથી વધુ ધારાસભ્ય કાળુ રાઠોડના કાળા કારનામાના વિડીયો કોઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની હિંમત ના કરે અને ધારાસભ્ય કાળુ રાઠોડના વધુ કોઈ કાળા કારનામાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ધારાસભ્ય કાળુ રાઠોડના કાળા કારનામા ખુલ્લા ન પડે તે માટે ધારાસભ્ય કાળુ રાઠોડે એક પોસ્ટ વાયરલ કરી જનતામાં એક ડર અને ભયનો માહોલ ઊભો કર્યો છે. ઉના અને ગીર ગઢડાની જનતા આ ધારાસભ્ય કાળુ રાઠોડના કાળા કારનામા સારી રીતે જાણે છે, પણ આ ધારાસભ્ય કાળુ રાઠોડના ડર અને ભયના લીધે જનતા કોઈ બોલવા આગળ નથી આવી રહી, જેથી મુન્નાભાઈ ઉનડજામે ઉના અને ગીર ગઢડાની જનતાને વિડીયોના માધ્યમથી કહ્યું કે કોઈને ડરવાની જરૂર નથી અને કોઈ તમને ડરાવે ધમકાવે તો મારો કોન્ટેક્ટ કરો. મુન્નાભાઈ ઉનડજામે કહ્યું, હું તમારી સાથે છું, જેથી ડરવાની જરૂર નથી. સત્ય બોલવું કે સત્ય હકીકત સોશિયલ મીડિયામાં વાયરલ કરવી એ ગુનો નથી. સત્ય બોલવું, સત્ય હકીકત સોશિયલ મીડિયામાં વાયરલ કરવી એ આમ જનતા માટે એક અધિકાર છે, તેવું મુન્નાભાઈ ઉનડજામે જનતાને જણાવ્યું હતું. મુખ્ય વાતો આવી જાય તમારો વિષય ક્રાઇમનો છે, નવો છે, પહેલાનો હોય કે પછીનો હોય. અમારો 30 વર્ષથી ક્રાઇમનો વિષય છે અમારો. તમે જેટલું નથી કર્યું એટલું કર્યું, અમારા પછી દેખાતો ને તમારું દેખાય. અમારા પર રાજ્ય બહારના રાજ્યની અંદર અમારે નેટવર્ક હોય અમારું. તમે કહી દઉં મોત બધાને છે, મને છે, તમે વહેલું કે મોડું ગમે રીતે આવવાની. અમે કોઈ ઝૂકીને ડરે રહેવાના લોકો નથી. કદાચ મોત આજે આવે કાલે બચપનથી વાત કરવા પડ્યા એકડે હકતા હતા ત્યારની વાત એ લોકોને ખબર છે. સવાલ આટલો છે કે એ લોકોને જેટલું આપણે મદદ કરીએ ને એટલી મદદ આપણે એની ક્યાં લીધી. હું એડવોકેટ અજય બાંભણિયા આજે સોશિયલ મીડિયાના મારફતે કહેવા માંગુ છું કે હમણાં જ આપણા તાલુકામાં પત્ર વ્યવહારની વાત બહુ ચર્ચામાં છે. જે પત્રમાં લખ્યું છે કે કાળુભાઈને ભગાઉકા જાદવે જે જેલમાંથી પત્ર લખ્યો છે એમાં 29 લાખ રૂપિયા દારૂના દેવાના બાકી છે. એ હમણાં ફૂલ ચર્ચામાં છે. એમાં કાળુભાઈના કોલ રેકોર્ડ ચેક કરો તો શું થાય શું ન થાય એ સરકારને ખબર પડે. અને હું એક આજે વિડીયો ક્લિપ જાહેર કરું છું. વિડીયો ક્લિપના મારફતે કાળુભાઈ ખુદ આ કાળુભાઈ ચનાભાઈ રાઠોડ ચાલુ ધારાસભ્ય ખુદ એમ બોલે છે કે હું 30 વર્ષથી ક્રાઇમની દુનિયામાં છું અને મેં જે ક્રાઇમ કરેલા છે એ દેખાણા નથી અને બીજાના ક્રાઇમ દેખાઈ ગયેલા છે. મારું ગુજરાતમાં નહીં પણ ગુજરાતની બહાર પણ સારું એવું નેટવર્ક છે ક્રાઇમનું. અને આ ક્રાઇમ કેટલા સમયથી લોકો ઉપર કરાવે છે, કરે છે અને કઈ રીતે આ અત્યારે ઉના તાલુકા અને ગીર ગઢડા તાલુકામાં જે મોટા ગુનાઓ બને છે એમાં પણ કાંઈક ને કાંઈક આની સંડોવણી હોય. કોકને ખોટી રીતે સંડોવી દેવા, એમાં એના નામ જાહેર કરવા, ગુનામાં FIRમાં નામ નોંધાવવા અને પછી નામ નોંધાવીને પછી સમાધાન કરી અને FIR પાછી ખેંચી લેવાની. આનો એક પ્રકારનો ધંધો થઈ ગયો છે. હું એક આપને ક્લિપ આજે મોકલું છું, એમાં એ બોલે જ છે બધું. આપ ક્લિપમાં જોઈ શકો છો. મને તો એવું પણ લાગે છે કે આ ભૂમાફિયાઓ, આ ખનીજ ચોરી, પછી આ રેસનિંગના ધંધા કરે છે, વરલી મટકાના ધંધા, એ કંઈક ને કંઈક આ કાળુભાઈ ચનાભાઈ રાઠોડ એની સાથે જોડાયેલા હોય. મને એવું પણ લાગે છે હવે
હું ક્લિપ આપ લોકોને જાહેર કરું સોશિયલ મીડિયાના મારફતે. આપ જોઈ લેજો, પછી જ નક્કી કરજો કે શું છે કે શું નહીં. આ કાળુભાઈ શું કરી શકે. અને આ તો એક સેમ્પલ પ્રૂફ છે, બીજા આના વગરના ઘણા મારી પાસે પ્રૂફ છે. ક્યાં ક્યાં એને શું કર્યું, શું નથી કર્યું, કોની હારે ઝઘડો કર્યો, કોના ઝઘડામાં ખોટી રીતે નામ નખાવ્યા. પોતે તો કાંઈ બહાર નથી પડતા, પણ એના મળતિયાઓ મારફતે ઘણું ખરું કરાવે છે. જો આજે હું અજય બાંભણિયા આ ક્લિપ જાહેર કરું છું. કેમ છો બધામાં? મુનાભાઈ ઉનડજામ, કારણ કે હવે તો કોઈ મુનાભાઈ ઉનડજામની કોઈ ઓળખાણ દેવાની જરૂર નથી. આપ બધા મુનાભાઈને ઓળખો છો, ઉના તાલુકાની મતદાર ભાઈ. એક કહેવા માંગે, હમણાં કહેવા માટે, એક મેસેજ દેવા માટે આપની સમક્ષ રજૂ થયો છું. ઉના અને ગીરગઢડા તાલુકા 93 વિધાનસભા મતદાર ભાઈઓને બધાને રામ રામ, જય માતાજી, અને મુસ્લિમ ભાઈઓને સલામ વાલેકુમ. કહેવા એ માંગુ છું કે આજે મીડિયા માધ્યમથી જે બધાને મેં જે સોશિયલ મીડિયામાં હું આવ્યો અને જે સોશિયલ મીડિયામાં બધાને જે વાત હતી એ બધી આપણે રજૂ કરી કે ભાઈ આ તાલુકા 93 વિધાનસભામાં આવું આવું બધું ચાલી રહ્યું છે. તો ત્યારે હું એમ કહું છું કે ગામના 93 વિધાનસભામાંથી લોકોના ખૂબ બધાના ફોન આવ્યા મને, અને બિચારા પહેલાં એવું કે મુનાભાઈ રેકોર્ડિંગ કરતા નહીં. તો મેં કીધું ભાઈ હું રેકોર્ડિંગ કરવાવાળો પેસેન્જર નથી, હું ક્યારેય કોઈના રેકોર્ડિંગ ન કરું. મારી પાસે એપલ ફોન છે, મારામાં રેકોર્ડિંગ જ ન થાય. કોઈના રેકોર્ડિંગ કરવા, ઓફિસે જવું, કેમેરા સર્ચ રાખવા, ઘરે રેકોર્ડિંગ કરવા, બધાની મેમરીઓ રાખવી, કોઈ માથે બ્લેકમેલ કરવું, એ જેને કોને કામ સોંપ્યું છે એ આપ બધા જાણો છો. એટલે તાલુકામાંથી બિચારા એમ કે મુનાભાઈ આપ પૂંજની છો કે તમે આજે આ પર્દાફાશ ખુલ્લો કર્યો, કોઈ લોકો બોલવા તૈયાર નથી. મને લગભગ એમ માનો ને કે હજારો ફોન માણસોના ઘણા ના આવ્યા, આગેવાનોના આવ્યા. હું કોઈનું નામ ને એકબીજા નથી કીધું કે આ ભાઈએ મને આમ કીધું છે, આ ભાઈએ આમ કીધું છે, આ ભાઈએ આભાર માન્યો છે, આ ભાઈએ આવું કીધું. કોઈની એ આપણામાં ન આવે, કોઈનું રેકોર્ડિંગ કરવું એ આપણામાં આવતું નથી. બધાએ જે મને સહકાર આપ્યો એ બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને હમણાં એક પોસ્ટ વાયરલ કરેલી છે ધારાસભ્યએ કે ભાઈ લેપટોપમાં કે સોશિયલ મીડિયામાં ખોટા ફેક વિડીયાઓ જે વાયરલ કરશો તો તમારા ઉપર FRI થશે. આ લોકોને એક ભરમાવાની, કોઈ દબાવવાની એવી વાત છે. ફેક વિડીયાની કોઈ વાસ્તવ નથી. જો કોઈ મુનાભાઈ ઉનડજામ છે તો જે વિડીયા બધા અત્યાર લગીમાં બનાવ્યા, જે વાસ્તવિકતા હતી એ કીધી, એમાં ફેકની વાત જ ક્યાં આવે છે? કોઈ ખોટી વાત નથી. મારા વિડીયા જે છે એની પાછળ તમે બધા બેકગ્રાઉન્ડ જોવો તો એ બધું મેં સત્ય વાત કરી છે, જરાય ખોટી વાત કરી નથી. હા, FRI તમારા ઉપર થાય, તમે કોઈ હથિયાર હાથમાં રાખો, કોઈ તાલુકાની પ્રજાને કોઈ તમને એમ કહું કે જે કોઈને ભય ફેલાવવાની વાત કરો તો તમારા ઉપર ગુનો દાખલ થાય. સોશિયલ મીડિયા છે એ તો એક જાગૃત નાગરિક તરીકે આપણે ઉના 93 વિધાનસભાના મતદાર છીએ, આપણો હક છે લોકો સમક્ષ આપણે આવવું અને જે વાત છે એ લોકો લગી પહોંચાડવી. એમાં કોઈ FRI થતી નથી, એમાં કોઈ ગુનો થતી નથી. કોઈને કોઈ FRI કરવાનું કે મારા નંબર તો બધા પાસે છે, વારંવાર બોલવાથી કોઈ મતલબ નથી. મને ફોન કરજો, હું તમારી સાથે છું, ત્યાં જવું પડે ત્યાં હું આવી. હા, તમે કોઈને લોકોને ભય પેદા થાય એવું નહીં કરવાનું. કોઈને હથિયાર બતાવો સોશિયલ મીડિયામાં તમારા ઉપર ગુનો થાય. પણ તમે તમારી વાત તો સોશિયલ મીડિયા એ કેના માટે છે? આપણે વાત રજૂ કરવા માટે, સાચી વાત છે. તો એમાં તમે કોઈને એ વાતનો વિડીયો વાયરલ કરો તો એ તો આ એક છે ને, આપણે એમ કહીએ અમે હમણાં વિડીયા બંધ કર્યા કે ભાઈ કાયમી માટે કાંઈ આપણો આ ધંધો નથી કે આપણે કોઈ ફેમસ થવું નથી. તાલુકાની પ્રજા બધી ઓળખે છે મુનાભાઈને. પણ થોડોક સમય અમે થોડાક શાંત રહ્યા ને ત્યાં હમણાં મને સમાચાર મળ્યા કે ભાઈ કાંઈક વેપારીઓને ભેગા કરવામાં આવ્યા અને વેપારીઓને બધા ભેગા કર્યા ને એમાં વેપારીને કીધું કે તમારા રોજગાર ધંધા બધા બંધ કરીને બધાને વેપારીઓને હાજર રહ્યા. એમાં બોલવામાં આવ્યું કે ભાઈ આ જે કંઈ ભાષણો કર્યા કે અમારા અહીંયા માણસો હોય. પછી કહેવામાં આવ્યું કે ભાઈ આ જે કાંઈ લેટર કાર્ડનો પ્રશ્ન જે કાંઈ થયો છે એમાં
એક આખી ગેંગ બની અને મને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે અને હું આમાં ક્યાંય છું નહીં. અને અમે આ પદ માથે બેઠા છે એટલે સાથ સહી નકર અમે છીએ એના ઈ જ છીએ. તો ભાઈ હું પણ તાલુકામાં તમને એમ કહું છું, ગીર સોમનાથ જિલ્લામાં પણ આગેવાન હતો, ઉના ગીરગઢડા તાલુકાના પ્રમુખ હતો, ઉના તાલુકા બધે 10 વર્ષ મેં આગેવાની કરી. તો હવે હું પણ એવું કહેવા માંગુ છું કે મેં બધામાંથી રાજીનામું દઈ દીધું કે હું કાંઈ પણ કરું તો મારો સમાજ બદનામ ન થાય કે ભાઈ તમારા પ્રમુખે આવું કાંઈ પણ રસ્તો લીધો કાંઈ કર્યું. તો આપણું તો એવું કહેવાનું છે કે તો આપણે પદ ઉપર છો અને સાથ છો તો પદનું રાજીનામું દઈ દેવાય. એ તો પેટા ચૂંટણી રેગ્યુલર આવે બીજો ચૂંટાઈ જશે. આમ આદમી થઈ અને આમ આદમી તરીકે આપ આવી જવાય. આપણે કેમ એમ કહીએ છીએ કે પદ તમે કાયમી રાખો તમારી એના કોણ સંભાળશે? આ પ્રજા ઉના તાલુકામાં ઘણી છે, એ તો બધાય લોકો છે, આ તો લોકશાહી છે. એવું તો નથી કે આપ કરશો તો જ આ પદ ને આ બધું ના પ્રજા જીવશે. એટલે આવી વાતો કોઈને ડરાવવાની, કોઈને દબાવવાની, કોઈ ઉલ મારવાની આ બધી બંધ કરી. હું મેસેજ દ્વારા કહું છું આ બધું બંધ કરી ગયો. અમે તો અમારી બધી બહુ પૂર્વ તૈયારી સાથે ચાલીએ છીએ, જરા પણ ક્યાંય મૂંઝાતા નથી. જેને જે કરવાનું આવે એ કરવાની હવને છૂટી. બધા રસ્તા માણસ એમ કે ખૂણામાં બેસી કા રડી લેવું જોઈએ કા લડી લેવું જોઈએ. માણસની પાસે બધાય વિઘ્ન રસ્તા બંધ થાય ત્યારે માણસની પાસે 2 રસ્તા હોય, કા રડી લેવું જોઈએ કા લડી લેવું જોઈએ. 2 રસ્તા હોય, બરોબર? એટલે અમે હું નક્કી કર્યું હોય અમારી માથે કાંઈ પણ કોઈ ફરિયાદો કોઈ ગંભીર ગુનાની કોઈ કરાવે એની પાસે બીજું હથિયાર કાંઈ છે નહીં. પણ આ વખતે એકાદી ફરિયાદમાં ગંભીર ગુનામાં ક્યાંક અમારું નામ સંડોવે તો એનું પરિણામ આપ તાલુકાની પ્રજા જોશો તમે કે ભાઈ એનું શું પરિણામ છે. એ બધું ભૂલી જવાનું છે, બધું પહેલા જે કાંઈ થયું હોય. અમે લેખિત પણ આઈજી એસપી ડીઆઈજી અને હાઈકોર્ટ સુધી અને રીટ પિટિશન મારા વકીલને પણ આપી દીધું કે અમારા ઉપર કાંઈ પણ બને, કોઈ પણ ખોટી ગંભીર ગુનાની ફરિયાદ થાય, અમારું એક્સિડન્ટ થાય, અમારા પર કોઈ હુમલો થાય તો એમની આ હિટલરશાહી ગેંગના મેં બધાના નામ નાખ્યા છે અને ઉપર સુધી મેં આપી દીધું છે. એટલે આ તમને એમ કહું કોઈને ડરવાની જરૂર નથી. તાલુકામાં હજી હું તમને કહું છું, ઘણા લોકો એવું કહે છે કે મુનાભાઈ કેમ સાથ છે, મુનાભાઈ કેમ બોલતા નથી, કેમ એની આરે એને પતી ગયું છે. મારા ભાઈ મેં 10 વખત સમાધાન કર્યા, મારા સમાજને પૂછીને કર્યા, પણ એ માણસમાં આપણને કાંઈ દેખાતું નથી. રાણ જેવા ભાઈ હોય એની આરે કેના સમાધાન કરવા? એને 1.5 મહિના મહિનો ધ્યાન હોય એની આરે સમાધાન ન હોય. મારે ઉના તાલુકાની વાત કરું, 2007 થી મારી પાછળ એ છે એમ કે ઉનડગામને ઉના તાલુકો મુકાવી દેવાનો છે, બરોબર? મુનાને આમ તાલુકામાં મૂકે. આજ 20 વર્ષ હું આ તાલુકામાં જ રહું છું. મને કોઈ તાલુકામાં પણ હા એક છે કે એ તમારી વાહે એક ગંભીર ગુનાની ફરિયાદ અને બીજો એનું હથિયાર એક તમારો ધંધા બિઝનેસમાં તમારી વાહે રહે કે આ ભાઈ કરે હું આને આવક ક્યાંથી છે, શું રસ્તો છે તે બંધ કરાવો. તો મેં મારી ઉમેદમાં જમીન હતી 100 વીઘા. મેં 40 વીઘા કાણકવાડાના ધીરુભાઈ પટેલ આયરને આપ્યું. મેં 7.5 વીઘા નાટેદવાળા રમુભાઈને આપ્યું. 45 વીઘા મેં જમીન કોળી સમાજને આપી, આપણા લંડનના જે છે એનઆરઆઈ દીવવાળા એમને આપી. અને 2.5 વીઘા જમીન મેં સામંતભાઈ સાજણવાળા કાણકવાડા. મેં 100 વીઘા જમીન વેચી અને મેં મારું ઇન્વેસ્ટમેન્ટ કચ્છમાં કરી દીધું. અમે મૂળ કચ્છી છીએ. આ મૂળ અમે કચ્છના, અમારા વડવાઓ બધા કચ્છી કહેવાય. અમારે આ ઉમેદમાં લગભગ એમ માનો કે 20 પેઢી અમારી અહીંયા વહી ગઈ. એટલે 400 વર્ષનો અમારો અહીંયા ઇતિહાસ છે. એટલે મેં અહીંયા પૈસા નિયુદીવમાં રોક્યા હતા ઉના. તો ન્યાયની પાછળ પડી આમ કરવું તેમ કરવું, પોસડું કરવું, ઢીકડું કરવું. એટલે મેં ઉના તાલુકામાં અટાણે કે ભાઈ ઈ જે કોઈ પણ માથી ભાઈ હાલો બેઠીને મારો જે હિસાબ થાય મને આપી દીધો, આપણે છૂટા. આજ 5-6 મહિનાથી આપણે હરેક ઉના તાલુકામાં મારી પાસે એક પ્લોટ નથી. મારા નામનું આ મકાન હું ઉમેદમાં રહું છું, એ મારા ઘરેથી એમના નામનું છે. ઉના તાલુકામાં મારા નામની એક પણ વીઘો જમીન નથી કે એક વસ્તુ મેં નથી રાખી કે હું અહીંયા ઉમેદમાં મારું મકાન છે અહીંયા રહું છું. મારી ટોટલ મેં મારી ઇન્વેસ્ટમેન્ટ મારું બધું જે ભુજ માધાપર કચ્છમાં છે. અને આપણા પૂરતી રોટલા બહુ સારા હાલે છે, આપણા પૂરતી બહુ કાંઈ ઉપજ નથી. અલ્લાહની મહેરબાની, ઈશ્વર અલ્લાહની બહુ સારું છે.
આ ભાઈ ધંધામાં તો અહીંયા રહીએ છીએ, ધંધા સિવાયનો એ બીજી રીતે પાછળ તમારી રહે તો ધંધો તો આપણો જે ચાલે છે તો એ તો ક્યાં અહીંયા આપણે તો રહીએ છીએ, રોટલા ખાઈએ છીએ, રહીએ છીએ, આપણને કોણ ભાઈ શું ક્યાં આપણને બીજે નડવાનું? કહેવાનો મતલબ મારો એમ છે કે તમને ધંધામાં ભાગે કે તમારી માથે ખોટી ફરિયાદ કરવી. બીજો મુદ્દો એની પાસે કાંઈ છે નહીં. એ કઈ ડટી વિનાના માણસો હોય, કોઈને કે બાંધવા આવે, કોઈને મારી નાખે ને એ બધું ભૂલી જાવ. અને મારી નાખે તો મોત તો માથે આવ્યું હોય ને આવેળ શું સાવવાની હોય. આપણા ગઢિયા કહે એમ કે મોત માથે આવ્યું ને આવેળ શું સાવવી. મોત આવ્યું હોય ને માંડ્યું હોય તો કોઈ મૂકવાનું નથી. એટલે હું તો કોઈથી ડરતો નથી, ક્યારેય ડરવાની મને ખબર જ નથી. આજ મારા 47 વર્ષ છે, મારા કાઠલે કોઈ હાથ નથી નાખ્યો. અને આપણી ઇજ્જત ઉપર કોઈ આવી જાય તો એ આપણે કા જીવવું કા ઝેરની બાટલી પી જવી પડે. આપણે એ રીતના વ્યક્તિ છીએ. આપણે 18 વર્ણને માનીએ, આપણે કોઈને નડીએ નહીં, આપણને નડીએ એને આપણે જવા દઈએ. આ આપણું સૂત્ર છે. એટલે મારું બધાને એટલા માટે જાણ કરવાનું છે કે અમુક એના મળતિયાઓ એવું કે ભાઈ આ તો મુનાભાઈને એનો વ્યક્તિગત ડખો છે, બેયનો પ્રશ્ન, આ કોઈ તાલુકાનો ઇસ્યુ નથી. એટલે ભાઈ તાલુકાનું આ લેટર કાર્ડ આવ્યા પછી જે જેની માથે ખોટી ફરિયાદો કરી એ હિન્દુ સમાજના છે, એમને મેં ઉજાગર કર્યું, લોકો સુધી વાત પોગાડી. કારડિયા સમાજ, રાજપૂત સમાજના જે છે, કારડિયા સમાજ હર બોલે. તો જ્યારે સાંસદની ચૂંટણી હતી હીરાભાઈ જોટવાની, ત્યારે હીરાભાઈ જોટવાની હર બોલે તમને જે ગેસ્ટ હાઉસ હતું ભાડે આપ્યું હતું તો ન્યા રાતે જે ગાળું દેવા ગયો આ ભાઈ કે આ કોળે ગેસ્ટ હાઉસ એને ભાડે આપ્યું, આમ તેમ બોલા વિજયભાઈ ને પ્રતાપભાઈ ને બેફામ ગાળું દીધી કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓને. અને એમાં એ લોકો ગયા એફઆરઆઈ કરવા, રાતોરાત દિનુભાઈ આવ્યા ને આ સમાધાન તમને કરવામાં આવ્યું. પછી આહિર સમાજની વાત કરો તો આહિર સમાજની હમણાં ઓડિયો ક્લિપ આઈના અગ્રણીઓ છે, ખાણ બાબતમાં જે ગાળો બેફામ બોલે છે એ આ ઉના તાલુકાના આહિર સમાજ બધા જોવે જ છે, બધાને ખ્યાલ જ છે. પછી તમને કહું કે દલિત કાંડનો જે બનાવ બન્યો, દલિતો અને દરબાર હાળવા 24 ક્ષત્રિયો, ત્યારે જે ગાંગડા મીટિંગ કરી એના એવિડન્સ મારી પાસે આ ભાઈએ કીધું, વકીલોથી માંડીને ખરસાથી માંડીને કાંઈ પણ હોય તો હું બેઠો, જ્ઞાનમાં અમે એવિડન્સ રાખ્યું, બરોબર. તો આજે એના છોકરાઓ જે દરબાર સમાજના છે 70-80 જણા તમને કહું વેરાવળ કોર્ટમાં ધક્કા ખાય છે. આજે આ બનાવ બન્યો એને 5-7 વર્ષ થયા. આ લોકો બધા હેરાન થઈ ગયા. એટલે મારું કહેવાનું તમને એમ છે, દલિતો, તમને કહું ક્ષત્રિયો, આ આહિરો, કારડિયા સમાજ, મુસ્લિમ સમાજને વિધર્મી કહેવા, તો ભાઈ સારો આ ભાઈ એક જ છે. મારું તમને એટલું કહેવાનું છે, આ એક જ વ્યક્તિ સારો છે તાલુકામાં. તો તમે બધા આમ કોઈ બહાર નથી આવતા. હજી તમારામાં ડર છે. શેનેથી ડરો છો તમે? ખુલીને આવી જાઓ. કોઈ અરે કાલ ભલે ની કોક મારી નાખે, આપણને ડરવાનું બંધ કરો. તમે બધા આ તાલુકામાં જાગૃત નાગરિક તરીકે કોઈને કોઈ દબાવે, કોઈને ખોટી રીતે હેરાન કરે, કાંઈ લુખાગીરી કરે તો મને ફોન કરો. હું વિડીયો બનાવીને ઉજાગર કરી. તમે ન ડરતા હોય, બીતા હોય મને કહેજો. અને અમારી તાલુકા પંચાયત ઉના ગીરગઢડા તાલુકા પંચાયત એમાં તમને કોઈ 3 કરોડ વર્ષે આવે, 3 કરોડ ગીરગઢડામાં આવે વર્ષે ગ્રાન્ટ. હવે 5 વર્ષના કેટલા છે? 15 કરોડ અહીંયા, 15 કરોડ અહીંયા, 30 કરોડ રૂપિયા થયા. 30 કરોડ રૂપિયાની અંદર 5 વર્ષમાં આ ભાઈ અટાણે જે તમને કોઈ તાલુકા અને જિલ્લા પંચાયત આવી એટલે તમને હું એમ કહું કે એ ભાઈ સવારમાંથી તમને કોઈ જે ત્રિકમ રાખે કોપિયામાં વાહે, અને જે જિલ્લા પંચાયત હોય રોડ આવ્યા, ઓલા આવ્યા, હમણાં તો સવારમાંથી ઠાકા મારવાનું ચાલુ છે કે આ મેં કરાવ્યું, આ મેં મંજૂર કરાવ્યું. એટલે ભાઈ આ તો બધી આગેથી સલી આપી. આ તો બધું સરકારમાંથી, આ 93 વિધાનસભામાં બધા ટેક્સ બધા ભરે છે. આ એના પૈસા સરકારમાં જાય ને એમાંથી આ બધી ગ્રાન્ટો આવે. આ તો પૂજાભાઈ હતા તો એ ગ્રાન્ટો આવતી. પણ પૂજાભાઈ કહેતા ગામના સદસ્યો હોય, તાલુકા સદસ્ય, સરપંચો ને એ બધું ખાતમુહૂર્ત કરી નાખતા. હવે આ ભાઈ તાલુકા માટે બાનમાં લીધી. મને પૂછાવેલું તમારે કોઈ ખાતમુહૂર્ત નહીં કરવાનું, સવારમાંથી ત્રિકમ ખંભે મારી અને પોગી જવાનું ગામડે. અહીંયા આ ભાઈ કરતા એના ખિસ્સાના પૈસાના કઈ કરીને કઈ રોડ નથી કરતા. આ તો આગેથી સલી હતી. પૂજાભાઈ 30 વર્ષ રહ્યા તો એ આ ખાતમુહૂર્તો થતા, ત્રણેય ગ્રાન્ટો આવતી. હવે સમય જતા અટાણે ગ્રાન્ટો વધી ગઈ એટલે રોડ રસ્તાઓને આમ તેમ બધા ફેરફારો છે અને વધારે ગ્રાન્ટો આવે છે. પણ તાલુકા પંચાયત જે આપણી ઉનાની છે એને બાનમાં લઈ લીધી.
ગીરગઢડા તાલુકાને બાનમાં લઈ લીધી. હરેક કામમાં કોઈને ખાતમુહૂર્ત સીધો કોઈ અધિકારી ન કરી શકે. આ ભાઈને કહેવાનું, આ ભાઈ સૂતો હોય તો ત્રિકમ ભેગો રાખીને સૂવે હટે રાઈતે. સવારમાંથી ત્રિકમ ખંભે રાખીને ઠાકા મારવા નીકળી જાય તાલુકામાં. આ તાલુકામાં 5 વર્ષમાં 30 કરોડની આવક છે. એમાં 20 ના કામ થતા હોય તો 10 તો એના ઘેરે જાય. ચૂંટણી 5 વર્ષમાં આવે તો એ 10 કરોડ તમારે પાછો વાપરી નાખે. આ તે તારું ફળું આ તે કરીને તમને કે આને 10 લાખ, આને 20 લાખ, આને 5 લાખ. અને નગરપાલિકામાં જે પૈસો છે એ તો એનો નફો જ છે. એ પોતે મને કીધેલું કે આ તો મારી બિઝનેસ છે, આ મારી ખેતી છે, રાજકારણ હું કરું છું. તો અમે કીધું સાચી વાત છે, પેલા રેકડી જ હતી. આજે તમે 100-200 કરોડના માલિક છો તો આમાંથી જ બનાવ્યા છે. અને માણસ એમ એ પોતે એમ કે હું તો સત્તામાં છું તો હું સાથ છું. એટલે ભાઈ સત્તામાં છે ને તો તારી સલામતી છે. જો તું સત્તામાંથી ન હોય ને તો તું આ તાલુકામાં રહી શકે એમ નથી. તારી પરિસ્થિતિ એવી છે કે બધે બાવળું જ વાય. આવી વાત ન કરો, આવી કોઈ દબાવવાની વાત કરો. હવે તો લોકો જાગૃત થઈ ગયા છે સોશિયલ મીડિયાથી. અને લોકો પેલા બારવટિયા આવતા ગામ ભાગીને વિયા હતા. હવે બારવટિયા ગામમાં ગળે સામો ઓલી બાજુ હોહરવો નીકળવાનો દે, ટીંગા ટોળી કરીને ઘરમાં પૂરદે. હવે એ સમય ગયો. બાહુબલી બધું બંધ કરી ગયો તાલુકામાં. અને મને ગમે ત્યારે તાલુકામાં 93 વિધાનસભામાંથી કોઈ પણ મતદાર ભાઈ મને ફોન કરી શકે છે. હું ગમે ત્યારે તમારા માટે હાજર છું. કોઈને દબાવે, કોઈને હેરાન કરે, આમ કરું, હું એફઆરઆઈ કરાવી, હું ઓલું કરાવી. હા, ગુનો કરીએ તો કાયદો તો બધાને લાગે, એને લાગે ને આપણને લાગે. એ તો એફઆરઆઈ થાય, એમાં આપણે ના ન કરીએ. પણ કોઈ આપણે મીડિયા માધ્યમમાં એવો ગુનો બને એવો કોઈ વિડીયો ના ઉતારવો. હા, લોકો સુધી સાચી વાત પહોંચાડવી. અને કાંઈ પણ ક્યાંય મારા જેવું કોઈને કામ હોય તો હું આપણી સાથે છું. અને ખોટી વાતો, ખોટી બાબતો, ખોટી રીતે આમ કરવું તેમ કરવું એ બધું ભૂલી જવાનું. મારે પણ હું પણ આપને કહેવાનું, મારી ગીરગઢડા તાલુકામાં 7.5 વીઘા જમીન છે. સરની ખોડિયાર પાસે, શીખો કુબા પાસે, રાવળ ડેમ પાસે. હું ફરી હોય તો ત્યાં આવ્યો બેઠો આરામથી. અને ધંધા બિઝનેસ મારા જે બધા કસમાં છે, અમે ખાઈએ એટલું આવી જાય છે. આ ઉમેદ જ રહીએ છીએ. પણ તાલુકામાં બીજું આપણે ધંધો કરવાનો નથી. કે મારે ધંધાની એક કાક હોય તો કે બીજ ખેતી કરવું, કે ઓલું કરવું, કે પ્લોટિંગ કરવું, કે કોઈને બાંધકામ કરવું, તો ત્યાં તરત ઉભો રહે, મારું જરૂર આપો તો થાય. એટલે આ તાલુકામાં વેપારીઓ માણસો સારા ભાગી ગયા. પણ આ અમારું ઘર છે, મેં મારા નામે નથી રાખ્યું. મારા ઘરેથી એમના નામે રાખ્યું. તાલુકામાં મારા નામની એક એટલી મિલકત નથી. આ ગીરગઢડા તાલુકામાં એક 7.5 વીઘા જમીન છે. એ મારું ફાર્મ છે કલમોનું. મજા આવે ડુંગરાઈ વિસ્તારમાં. ને અમે તો ગેરમાં રહેવા વાળા માણસો છે. અમારા સંધી સમાજ એટલે અમે માલધારી સમાજ કહેવાય. અમે પેલા માલો રાખતા, દૂધ વેચતા. અમારા માલધારીઓ થકી અમે સિંધમાંથી અમારો માલધારી સમાજ કહેવાય. એટલે અમને ગેર તો જોઈએ, ગેર હોય અમે જાય તો અમને મજા આવે. ગેરમાં ડુંગરાળ હોય તો આનંદ આવે. મારું એક ફાર્મ છે, ત્યાં હું બેસવા જાઉં. એટલે આ ભાઈને તમે ક્યાંય કોઈ તાલુકામાં મતદાર ભાઈઓને હું એટલું કહું કે ડરતા નહીં, બીતા નહીં. ડરોમાં આપણે ઘેરે આવ્યા, હુમલો આવી જાય, મરી જાવ. શું કામ ડરો છો? એટલે તમે કોઈ આપણા હરેક જ્ઞાતિને કહું છું, 18 વર્ણને કહું છું. મેં નામ આપ્યું એમ કારડિયા સમાજને નથી મૂક્યા, આયર સમાજને નથી મૂક્યા, દલિતોને તમને કહું ભાઈને બધાડી દીધા, દરબાર ભાઈઓને. હવે બાકી રહ્યું હું અમારા ઉસ્માનભાઈ ભીસ્તી બાપુ હતા. તો અમારા જે તમને કહું સામે ગ્રુપ જે સિકંદરભાઈ વાળા ગ્રુપ હતા વડલે, તો એની પણ સમાજને જરૂર હતી. એ લડવા વાળા હતા અને ઓલો દાતો છોડાવવા વાળા હતા. તો દાતા જે હતા એ ઉપર વહી ગયા, લડવા વાળા હતા એ જેલમાં વહી ગયા. એટલે ટૂંકમાં રસ્તા સાફ કેમ થાય, આ જ રસ્તો આ ભાઈને કરવો છે. એટલે મારા 93 વિધાનસભાના ભાઈઓને આનાથી બધા ચેતીને રહેજો. અને મને કાંઈ પણ મારા જેવું હોય તો અમે બધા જાહેરમાં તાલુકામાં જ રખડીએ છીએ. જરા પણ કોઈથી બીતા નથી. ને અમે જેલું પેલા એની અમારી માથે કેસું કરાવ્યા, ખોટિયું કાપ્યું, ખોટિયું નહીં કાપ્યું, હવે હાસ્યું કાપશું એવું અમે પૂર્વ તૈયારી સાથે અમે બધાય આમાં મેદાનમાં ઉતર્યા છે. એટલું કહી મારી વાતને પૂરું કરીશું. જય ભારત.